જ્યાં ગાંધીનગર સ્થિત કમલમ ખાતે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। બેઠકમાં રાજ્યભર જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ અને અન્ય હોદ્દેદારોએ ભાગ લીધો હતો। આગામી 9 ઓગસ્ટથી શરૂ થનારા હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી। ભાજપના જણાવ્યા અનુસાર વર્ષ 2022થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલું હર ઘર તિરંગા અભિયાન આ વર્ષે પણ રાજ્યભરમાં ઉજવવામાં આવશે। અભિયાનની શરૂઆત ગાંધીનગરથી કરવામાં આવશે। ત્યારબાદ તમામ જિલ્લામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે। આ યાત્રામાં સમાજના પ્રતિષ્ઠિત અને જાણીતા લોકો પણ જોડાશે। અભિયાનનો મુખ્ય હેતુ દરેક ઘરમાં તિરંગો લહેરાય એ સુનિશ્ચિત કરવાનો છે। આ સાથે વિભાજન, વિભીષિકા અને સ્મૃતિ દિવસને પણ વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવવામાં આવશે। આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને પ્રદેશની એક મહત્વની બેઠકનું આયોજન થયેલું છે, જેમાં પ્રદેશના જુદા જુદા જિલ્લા મહાનગરના પ્રમુખો, મહામંત્રીઓ, પ્રભારીશ્રીઓ અને અન્ય મુખ્ય કાર્યકર્તાઓ સાથે આ બેઠકમાં સૌ ઉપસ્થિત છે। ખાસ કરીને 2022થી દેશના યશસ્વી પ્રધાન અને વિશ્વના લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આખા દેશમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે। તેના અંતર્ગત ગુજરાતમાં 9 ઓગસ્ટથી આ હર ઘર તિરંગા અભિયાનના કાર્યક્રમો ચાલવાના છે। આના અંતર્ગત સૌપ્રથમ પહેલી તિરંગા યાત્રા ગાંધીનગર શહેરમાં નીકળવામાં આવશે। ત્યારબાદ ગુજરાતના અનેક મહાનગરો અને જિલ્લાઓમાં પણ ત્યાંની સ્થાનિક રીતે તિરંગા યાત્રાઓનું આયોજન થયું છે। આ તિરંગા યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, પ્રતિષ્ઠિત નાગરિકો, NGO, ડોક્ટર્સ, એડવોકેટ્સ, ચિંતકો અને સમાજના વિવિધ ક્ષેત્રે અગ્રગણ્ય કામ કરતા લોકો આ યાત્રામાં જોડાનાર છે। કુલ મળીને વધુમાં વધુ ઘર પર તિરંગો લાગે એક પ્રકારનું આ અભિયાન છે। ત્યારબાદ 14 ઓગસ્ટના દિવસે વિભાજન વિભીષિકા દિવસના જુદા જુદા કાર્યક્રમો આખા ગુજરાતમાં જુદા જુદા જિલ્લા મહાનગરમાં કરવામાં આવશે। બીજો કાર્યક્રમ જિલ્લા મહાનગરોના અભ્યાસક્રમનું આયોજન થવાનું છે। તેના અનુલક્ષીને આવતીકાલે પ્રદેશના વક્તાઓ જે જુદા જુદા જિલ્લા મહાનગરમાં જવાના છે, તેમના માટેના પ્રશિક્ષણ વર્ગનું આયોજન કલોલ ખાતે કરવામાં આવ્યું છે।